પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા, તું હીણો ઊંચો તુજ દર્શન દાન દઈ જા, પિતા પેલો આગે જગત વિટતો સાગર રહે, અને વેગે પાણી સકળ નદીના એ ગમ વહે, વહો એવી નિત્ય મુજ જીવનની સાર્વજરણી, દયાના પુણ્યોના પ્રભુ તુજ મહાસાગર બની, દયાના પુણ્યોના પ્રભુ તુજ મહાસાગર બની. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાવૃત વંચાય છે. પત્ર ક્રમાંક 496. વાંચો. મુંબઈ ચૈત્રવદ 14 શુક્ર 1950. જે મુમુક્ષુ જીવ ગૃહસ્થ વ્યવહારમાં વર્તા હોય તેણે તો અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ, નહીં તો ઉપદેશ આદિનું નિષ્ફળપણું થાય છે. દ્રવ્ય આદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાય સંપન્ન રહેવું તેનું નામ નીતિ છે. એ નીતિ મુક્તા પ્રાણ જાય એવી દશા આવે ત્યાગ વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે, અને તે જ જીવને સત્પુરુષના વચનનું તથા આજ્ઞા ધર્મનું અદ્ભુત સામર્થ્ય, મહાત્મ્ય અને રહસ્ય સમજાય છે, અને સર્વવૃત્તિઓ નિજપણે વર્તવાનો માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે. દેશ કાળ સંગ આદિનો વિપરીત યોગ ઘણું કરીને તમને વર્તે છે, માટે વારંવાર પળે પળે તથા કાર્યે કાર્યે સાવચેતીથી નીતિ આદિ ધર્મમાં વર્તવું ઘટે છે. તમારી પેઠે જે જીવ કલ્યાણની આકાંક્ષા રાખે છે અને પ્રત્યક્ષ સત્પુરુષનો નિશ્ચય છે, તેને પ્રથમ ભૂમિકામાં એ નીતિ મુખ્ય આધાર છે. જે જીવ સત્પુરુષનો નિશ્ચય થયો છે એમ માને છે, તેને વિશે ઉપર કહી તે નીતિનું જો બળવાનપણું ન હોય અને કલ્યાણની યાતના કરે તથા વાર્તા કરે તો તે નિશ્ચય માત્ર સત્પુરુષને વંચવા બરાબર છે. જોકે સત્પુરુષ તો નિરાકાંક્ષી છે, એટલે તેને છેતરાવાપણું કંઈ છે નહીં, પણ એવા પ્રકારે પ્રવર્તતા જીવ તે અપરાધ યોગ્ય થાય છે. આ વાત પર વારંવાર તમારે તથા તમારા સમાગમને ઈચ્છતા હોય તે મુમુક્ષુઓએ લક્ષ્ય કર્તવ્ય છે. કઠણ વાત છે, માટે ન બને એ કલ્પના મુમુક્ષુને અહિતકારી છે અને છોડી દેવાય છે. જે મુમુક્ષુ જીવ ગ્રસ્ત વ્યવહારમાં વર્તતા હોય, આપણી વાત એકલી ભક્તિ કરે નહીં, સાથે સદાચાર જોઈએ. દવા ખાય ને જરી ના પાડે તો રોગ જાય તો નહીં પણ વધે. હરિનું નામ રસાયણ લેવે
પણ જો પથ્ય પડાય નહીં, બહુ કદી જાય નહીં. માળા ફેરવીએ છે, રામ નામ જપતા પડાય માલપના. એકલી ભક્તિનું કામ નથી, બાહ્ય સદાચાર પણ જોઈશે. ભક્તિ કરીએ છે તો ભક્તિ એમ કે તમે ચોરી કરો, લૂંટ કરો, છેતરો, દારૂ પીવો, આચાર નથી ત્યાં સુધી ભક્તિ ચાકત નહીં. એ તો ભગવાન છેતરા બરાબર છે. જે મુક્ષુ એટલે મોક્ષે જવાની ઈચ્છા વાળો. ક્યાં જવું છે? મોક્ષે. તો મોક્ષે જવાના, કાર્ય કરો તો નરકે જવાના. ક્યાં જવું? મોક્ષે. દારૂ પીવો, ક્યાં જવું? મોક્ષે. દારૂ પી મોક્ષે જવાય? લોકો છેતરીએ, પદવીએ, લૂંટીએ વેપારમાં, મોક્ષે જવાય? ભક્તિની સાથે સદાચારની જરૂર છે. હરિનું નામ રસાયણ સેવે, પણ જો પથ્ય પડાય નહીં, બરોબર કદી જાય નહીં. મોક્ષ એટલે મોક્ષે જવાની ઈચ્છા વાળો. બધા કરે છે એમ કરીશું નહીં. બધા ટીકીની નરક નહીં. તાર ક્યાં જવું છે? બધા ચોરી કરે છે, બધા કાળ ચોપા લખે છે, બધા દારૂ પીએ છે, તો બધા ટિકિટ નરકની લીધી. તે કોની લીધી છે? મોક્ષની. જવું અમદાવાદ અને બધા પુનાવાળી ગાડી નદીમાં જતા, ક્યાં જવું? અમદાવાદ. તો પુનાવાળી ગાડી કેમ બેસે? મુમુક્ષ એટલે મોક્ષે જવાની ઈચ્છા વાળો. એટલી ભક્તિ ના ચાલે. એકલી ભક્તિ એ તો છેતરા બરાબર. કોને છેતરો છો? ભગવાનને. કોનું છેતરાવાનું છે? આપણે આપણી જાતને છેતરીએ છીએ. મુક્ષને તો શું હોય? માત્ર મોક્ષ વિલાસ. માર તો મોક્ષે મેળવો છે, પણ ના છૂટકે આ વ્યવહાર માથે પડ્યો છે. પણ ન્યાયથી, અન્યાયથી નહીં. કેટલાક છોકરો છે, શું કરીએ? છોકરો માટે ચોરી કરવાની નહીં, ન્યાય નીતિ કરો. અને હજુ ન્યાય નીતિથી પેટ ભરેલું છે. મજૂરી જાવ ને, રોટલા આપે, રોજે આપે છે. બધા કેટલા મજૂરી કરે છે. આમ ચા પાણી પાણી બપોર રોટલા આપે છે. શું નથી? કોણ ભૂખે પડી ગયો? મોક્ષે જવું હોય તેને આ સદાચાર તો પાડવા જ પડશે. ચોરી કરીને ભેગું કર્યું, ચોરી કરીને ભેગું કરવાની જરૂર નથી. ચોરી કરીને દાન કરવાની જરૂર નથી. ચોરી કરીને નિરાશ્રમ બાંધવાની પણ જરૂર નથી. એક બાજુથી કારખાનું શરૂ કર્યું, બીજી બાજુ નિરાશ્રમ શરૂ કર્યું. એના કરતા નિરાશ્રમ બંધ રાખીને પાપ કરતો મટ. पप्पा पाप ने पप्पा पाप न कीजिए, पुण्य किया 100 बार. पाप करतो એટલે પુણ્ય થઈ ચૂક્યું છે. આ તો પાપ કરવું છે. અને બીજી વાત, પુણ્ય તો એ કઈ જાતનો મેળો? ભગવાન તમારા પૈસાનો પૂછ્યો નથી. પૈસા લાવીને પાર્સલ આપી દીધા. એને ઘેર તો તાર પૈસા શું કરવા છે? ભગવાન ભાગીદાર રાખે દુકાનમાં.
ऋषभदेवजीને ऋषभदेवજી તો તીર્થંકર હતા, ચક્રના બાપા હતા, તારે પેઠે પૂછશે છેતરો છો કોને? સામાન્ય રીતે પણ નાસ્તિક લોકો પણ ન્યાય નીતિ ચાલે છે. આપણે ધર્મી કહેવરાવીએ, ન્યાય નીતિ ન હોય તો ભગવાન ભોગવાય. આવા બધા ભેગા થતા છે, એના ગુરુઓ શીખવતા છે. પાપ નહીં કરી તો ચાલશે, અરે પુણ્ય તો ચાલશે, પાપ ના કરો. જે મુમુક્ષુ જીવ એને તો મોક્ષે જવું છે, પણ આ સંસાર વ્યવહાર પડ્યો ના છૂટકે. ધંધો, વેપાર, નોકરી, ફેરી, મજૂરી ગમે તે કરવું પડે. કોણ કોકનું તમારે ખાઈ જવાનું, કોકના હાથનું. મુમુક્ષ એટલે મોક્ષે જવાની ઈચ્છા વાળો, રખડવાનું નહીં. એને તો ભગવાનનું ભજન કરી સદાચાર સેવીને મોક્ષે જવું છે. દુનિયા સાચવા નથી રહેતો, પણ પેટ પર ધંધો કરવો પડે, પણ અન્યાય નહીં કરવાનો. તેણે તો અખંડ નીતિનો મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ. નીતિ અખંડ જોઈએ. લીધું એનું વ્યાસ એક પાછું આપો. શું આપવું? ના ચાલે. અહીં ગમે એમ ચાલે. કચેરી મોય કાજી નો નથી શબ કોડીનો. ભગવાનના દરબારમાં તારે ધનનો લેખમાં લેવા છે, તો શું કર્યું તું? માળા ફેરવતો, મારા નામની માળા કા ફેરવી તે? મારો કાયદો તો પાડ્યો નહીં. બાપા બાપા કે બાપાનું કયું ના કર દોડતો ભાગતો તો બાપા કેલા શા કપના? બાપા બાપા કે બાપાનું કયું ના કરે. ભગવાન એમ કે ચોરી કરજો, દારૂ પીજો, કોઈને કદડજો, કોઈને શીશી ઉતર લાઠો મારજો. જે મુમુક્ષુ જીવ ગ્રસ્તવ્યવહાર વર્તા આપણી વાત છે. ભક્તિ પછી સદાચાર પહેલો, આચાર પ્રથમો ધર્મ. શરૂઆતમાં આચાર ઊંચા જોઈએ. તેણે તો અખંડ નીતિનું મૂળ આત્મામાં સ્થાપન કર્યું. અખંડ નીતિ. કોઈને મારે છેતરવો નથી, કોઈનું મારે છેતર લેવું નથી. નહીં તો ઉપદેશાદીનો નિષ્ફળપણું થાય છે. ઉપદેશ ધડે જ નહીં. કથા બોલા ગયા અને આવતા પાછળ લોકો ચોરી કરતા ગયા. શું ભક્તિ કરવા ગયા, ચોરી કરતા ગયા. એક ગામમાં ગામડું, તે ભક્તો બધા ભેગા થયેલા, પણ ચોર આમ ભક્તિ કરે, મંદિર મુખ કાઢે, લાઈવ બેસી ગયેલા ભક્તિ કરે, પણ દાને ચોર નહીં. ભગત હુआ પણ दानत पूरी, मुख में राम बगल में छुरी. ચોરી કરાવી. બધા લાઈન બેઠા છે મંદિરોને છબડી કોલાઈ.
એક જણને ચોરી કરવા બેહાડી દો કોના ઘરમાં, તો પેલો જાણ્યો ને ભક્તિ કરતા પેલા સંદેશ આપે છે ચોરી કરવા, પણ વાદ તમને વાગે સમજાય છે. એ ડાબે ખૂણે ડાબચીઓ ને, જમણે ખૂણે ગોળી, વચ્ચે હુતી બોડી, એની કંઠી લેજે તોડી, રેલા રાત છે થોડી, બાદળ ભેગા થઈ. પેલા સંકેત આપે છે જો ડાબે ખૂણે ડોમચ્યો, ડોમચ્યો એટલે ગોદડો મૂકવાનો ગોળો, જમણે ખૂણે ઘોડી પાછળ, વચ્ચે હુતી બોડી એટલે વિધવા સ્ત્રી, બોડી એટલે આપણો પાટીદાર વાણિયો, એક જ્ઞાતિમાં જેમાં માથું બોડી કરાવે વિધવા સ્ત્રી, જેમ કે નમાર મૂડી નવરી વર વગર નમાર મુટ્ટે માથે વાર કાઢી. અત્યારે તો કાપડ ક્યાં ના પડ્યું, આ સુધી ચાલ્યું, હમણાં બંધ થયું. વચ્ચે ઉતી બોડી, પેલા સંકેતા વચ્ચે કે ડાબે ખૂણે ડોમચ્યો, વચ્ચે ખૂણે ઘોડી, વચ્ચે ઉતી બોડી, કંઠી લેજે તોડી, રેલા રાત્રે થોડી, પાદર ભેગા. ભક્તિ કરે છે, ચોરી કરે છે. લોક જણ ભક્તિ કરે, ભક્તિ છે ના ભગત ને ઠગત. અખંડ નીતિનો મૂળ પ્રથમ આત્મામાં છાપવું જોઈએ, નહીં તો ઉપદેશાદીનું પણ થાય છે. દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં, પૈસો પેદા કરવામાં અનીતિ ન વાપરો, નીતિથી. કૃપાળુદેવ નીતિ તો ખરું જ, અઘરા જતા કર્યા. કેટલો દયાળુ પુરુષ. એક જણની પાસે 80,000 રૂપિયા જતા કર્યા, અઘરા હતા. સોદો કરેલો અને ભાવ ઓછાતા થાય, પેલો તો રડું રડું થઈ ગયો, મારકી બોલે. પોતે ત્યાં ગયા કે પેલો તો બાપા ઉઘરણી આપ્યું, હું તમારા પૈસા આપીશ. ચિંતા તો હું ચિંતામાં છું, તારી ચિંતા મારી ચિંતા. પાડી નાખ્યો એટલે તારા પૈસા ચોરી કર. હકનાગત જતા કર્યા, અને આપણે નાહકના લોકને લૂંટીએ છીએ. એ કેમ ચાલે? વ્યવહાર પણ સાચો જોઈશે, હિસાબે ખોટા કરે. 17.95 બે વેલા છૂટના લાવ પટેલ ઓમાં બે ઓછા બોલતો 15 રૂપિયા વધારે. 17.85 રૂપિયા 55 કિલો ગામડો જોડે ને બે મેળા છૂટના તે કપાઈ જડે લાવ પટેલ ઓમાં બે ઓછા. પછી શું કે કેવો ઘેટો મૂળ્યો હર પકડ્યો. તમે મારો ભેગા લોડિયા પીતરિયા પણ બેચારા ભોળંગ કપ ચિત્રો. તુલસી આય ગરીબકી કબૂન ખાવી જાય, મુआ ढोर के चाम से लोहा बदबू हो जाए. गर्मी है ना लेशो તમે લોડિયા પિતરા કુકર ટીપાયો ભેગા પણ વિચારો ગઈ એને ચેતરો છો. લોડું પણ એવું લોડું પણ જમણની હાયથી બળી જાય છે. મુએ ઢોર કે ચામ મરેલા ઢોરનું ચામડું એની હાયથી લોડું બળી જાય છે. ભક્તિ પછી બધા નિયમ તો સદાતન પાડવા.
ઉપદેશ આદિનું નિપણ તોય થાય છે, ઉપદેશ અસર અડે જ નહીં. પછી મને દોલત ખોટી છે એટલે શું થાય? દ્રવ્ય આદિ ઉત્પન્ન કરવા આદિમાં સંગોપાંગ ન્યાય સંપન્ન, સંગોપાંગ બિલકુલ ન્યાય. એક પૈની પણ કોઈની મારે કશું જોઈતી નથી. આજે તો પૈ નહીં, 10 ની નોટે નહીં, રૂપિયા છૂટા નહીં, તો કેમ રસ્તાવતી જતા રહે, છૂટા નહીં. પહેલા તો એવી નીતિ હતી, રૂપિયાનો 364મો ભાગ પણ લેવડ દેવડ થતો હતો. રૂપિયાની પૈયો કેટલી? 100. અને અડધો થઈ તો 1.5 પૈ, 1.5 પૈ આપે, પૈ લે તો અડધી પાઈ લેવડ થઈ ના થઈ. આગળ રૂપિયો ચાલતો નહીં. મોંઘવારી ચડે કે ના ચડે? અરે પેલા જરી કશા દેખતો પેલો શું કરે છે? છોકરાને ગોળી આપે પેલા જોડે ના. આજે તો લઈ તો છૂટા નહીં થઈ ગયો. લૂંટવું છે પણ લૂંટ કરીને મોક્ષે ન જવાય. જેને આપીત કરવું છે એને ન્યાય નીતિ રાખવી. અને તમે લૂંટશો ને તો પૈસાદાર નહીં થાવ. પૈસાદાર તો કોણ થાય? પુણ્યશાળી. પુણ્ય કે પુણ્ય કર્યું છે માટે મળ્યું છે. તમને લક્ષ્મી મળી છે તે પાપ કરે તેનું ફળ નહીં, પુણ્યનું ફળ છે. લોકો શું જાણે કે પાપ કરીને પુણ્ય થાય, પાપ કરીને પુણ્ય થતું છે, પણ હજુ પેલું પુણ્ય પહોંચે છે એટલે પાપ દેખાય છે. હરકું જબરદસ્ત કે पुण्य का पहुंचे नहीं करार, तब लोग उसको माँ को गुण करे जा. पाप छिपाया ना छिपे, छिपे जो माँ भाग, दाबी डूबी ना रहे, बुरे लपेटी आग. पाप करूं सुन पचे से मरी गयो, ના પચે તો ફરી પાપ ના કરે. પણ પાપ બહુ થાય એટલે ભંડો હાથે ફૂટી જાય, તરિયા ઝાટક જતું રહે. એના કરતા થોડું જવા દો ને, ના જવા દેવું. પણ ભંડો તર ફૂટી જશે, તરિયા ઝાટક જતું રહેશે. કેવી થશે? મોરબી વાળી વરસાદ વરસ્યો, દરિયે પાણી લીધું નહીં તો જોવા ઉપરાણે વરસાદ પાણી ચડ્યું. મોરબી ગયા હતા ત્યાર પછી કેમ ઉપરો સાપડે અસર હતી. કાચી માટીની પાણી ક્યાં સુધી ટકશે? પચે છે એક દાડો આવશે ને આખી પાણી તૂટી જશે. પાપથી નથી રહ્યું. કોને માટે? આપણું પાપ બીજાને નડે, આપણને નડે. આમ સીધું દેખાતું નથી પણ કરે તે જ ભોગવે. દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા માટે આદિમાં સંગોપન ન્યાય સંપન્ન રહેવું એમના નીતિ છે. એ નીતિ મુક્તમ પ્રાણદાય. એવી દશા આવે ત્યાગ વૈરાગ સ્વરૂપ પ્રાણદાય. રઘુકુલ રીતિ સદા ચલી આવી. પ્રાણદાય અરૂપ. અમે લીધી પ્રતિજ્ઞા પાળશું રે. ભલે કાયાના કગડા થાય, ભલે કાગળના કગડા થાય.
ભોગવવાનું રાજ નથી, બધું વ્યવસ્થિત છે. કર્મનું કરશો તેવું પામશો. ત્યારે પણ ચાલે છે, પાપ કરી છે ચાલે છે ને, પણ એક દાડો આવશે ને બધું જતું રહેશે. પાપ કરવા જેવું નથી. અને બહારથી સારું દેખાડવા હિંસક કારખાનો કરશો, બીજું બાજુ દોન આપશો, ના પણ દોન. હું સેવા કરું છું, સેવા કરી રવા દે, દખલ કરતો માટી જાઓ. દખલ ન કરતો સેવા થઈ ચૂકી છે. કેટલી જગ્યાએ શ્રમ યજ્ઞમાં જાય, પાટનર વાણિયા છોકરા મોથે બારી બધે ટોપલો મૂકે, પાવડો મૂકે, જરી કામ કરી ફોટા પાડે, પછી બધા પડ્યા ગયા, બપોરને જમે નહીં. મજૂર પર મજૂરો જ કરે. રોડ બાંધવા ગયા હતા, શ્રમ યજ્ઞ મફત ખાવાનું, ફોટા પડે. શ્રમિકમાં હતા પાટદારા છોકરા, વાણિયા છોકરા. મજૂર પેલો કરે છે. કોને છેતરો છો? નામ સેવાનું, અને તો સેવા તો બીજો ખાઈ જાવ છો. કોઈને નથી થતા, આપણે આપણને છેતરીએ છીએ. આ વાત આપણને માટે છે. કેવી નથી જોઈતી, પણ કહીએ છીએ કારણ કાળ એવો છે. સાચવે નહીં તો બીજે ખૂણે પણ પેશી જાય. બહુ સાવધ રહેવા જેવું છે. અને તે જ જીવને શબ્દ વચનનું તથા આજ્ઞા ધર્મનું અદ્ભુત સામર્થ્ય સમજાય છે. કોને? ન્યાય નીતિ વાળાને. ન્યાય નીતિ નથી ને શું સમજાય? અને સર્વવ્રતિઓ સ્થિરપણે વર્તવાનો માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે. આવો ન્યાય નીતિ વાળો હોય એને ધર્મ. હું ભગવાનને છેતરું, ભગવાનનું છેતરાવાનું છે. ભગવાન નથી છેતરાતો, તું છેતરાયો. કૃપાદેવ તને કહ્યું, કાકા જોજે છેતરાતા ના. શું? બીજાને પદવીને જીતવું એ હારવા બરાબર છે. તમે શું જીત્યા? એના કરતા ના નીકળ્યા તો સારું. હું છેતરું, ભગવાનને છેતરવાનું કશું છે જ નહીં. એના બાપનું શું જતું રહે? તમે છેતરાયા. હું કેવો છેતર્યો? કોઈને તમે છેતરી શકતા નથી, પણ છેતરના ભાવ કરીને કર્મ વાદીને અધોગતે જવાના. દરેક પોતાના કર્મથી જીવે છે, પ્રવૃત્તિ જીવે છે. કોણ છેતરી શકે? તમે છેતરાવો. મેં કેવો છેતરો એને? નિયાતો અબ્દુલ્લો ઓકે કોણ એને પડાવવાનો જોવા આવ્યા. ચશ્મા પહેરાઈને બેઠ દીધો એટલે પાસ થઈ ગયો. ચાલો છોકરો બરાબર તો કોણ્યો. પછી પડવા બેઠો. એક બાજુ કન્યા પક્ષની બીબીઓ બોલે, બીજી બાજુ વર પક્ષની બીબીઓ ગાય. તે વર પક્ષની બીબી બોલી, જંગ જીતે મારો કાણિયો. કોણિયાને બહુ મળવાની. એટલે કન્યા પક્ષની બોલી, બીબી તરફ તો જાણ્યો લંગડી વરગાડી. તમે શું છેતરતા? ભગવાનને કોઈ છેતરતો નથી.
છેતરી શકાય જ નહીં. તમે તમારી આત્મના તમે પોતે પોતાનું ક્ષેત્ર કોઈ જાણતો નથી. કોઈને સુધાર છે કે નહીં? દેશ કાળ સંઘ આદિનો વિપત્તિઓ ઘણું કે તમને વર્તે છે. આપણા દશા છે. ચારે બાજુ લૂંટ, ચારે બાજુ ચોરી. આપણે રહેવાનું હાથવું પડે. બધા કરે ના ચાલે. આજે ચોરી એટલે સામાન્ય વાત થઈ ગઈ. પરીક્ષામાં ચોરી, કામમાં ચોરી, ઓફિસમાં ચોરી, પણ એ બધી હડતાલો પર પેન ડાઉન. ઓફિસમાં જવાનું, પગાર લેવાનો, લખવાનું નહીં કે તારા બાપને પોકો પાયો હતો. પછી ગોઠલો, હવે ગોઠલો શાનો હોય છે? ધીમે ચાલો. કે ચોરીનો પાસ, નિશાળમાં પેપરની ચોરી, દાણ ચોરી, ક્યાં ચોરી વગરની વાત નહીં. માર સામાન વેચે તેમાં ઓછું આપવું, વધારે લેવું, શેરભેર કે નાખવું. બધો રાજી થયો. મેં કેવું કર્યું? શું રાજી થયો તું? આજે શેરભેર વગરની વસ્તુ જ નથી મળતી. મરવા જાવ ને તો જેલ લેવા દે તો શેરભેર વિપરીત છે ચારે બાજુ. છતાં આપણે ટકી રહેવું પડશે. બધા કરે ના ચાલે. પણ એવો આજે વિપરીત છે કે તમે ચોખ્ખા હોય તોય તમને ધકેલીને એમના જેવા બનાવે, કોણીઓ મારીને. એવો બે હોય તો સ્ટાફ માંથી કાઢી મેલે. અમારી પડતા આ બધું કરવું પડશે ને નીકળી જાય. કોણીઓ માંથી કાઢી મેલે. આમાં બધા ચોર તું ક્યાં ભરી એવું કરાય? એને ચોકાત ને બદલે એને ચોરી કરવી પડે. શિયાળાનો દિવસ અને કોણે જાય એટલે અત્યારે બેહાડે જાય છે ને તો કોણે તો ફૂટવાનું બધું. ઠંડી પડેલી, લોબુ ગાડું, ગુજરાતી ક્ષેત્રજી નોખેલી અને બધા બેઠેલા ગાડાનો પેલો ખરવો પકડી ઓઢી બેઠેલા. ગાડું જાય છે એ જોતર નીકળી ગયું બળતું. ઝાડમાં કોણ ઉઠે? ચતુરા તું ઉઠે, મથુરા તું મથુરા તું ઉઠે નહીં. બળદે હાર હતે જોરું ના કાઢી નાખ્યો. સામેથી આવતો તો અત્યંજ ના નથી નાખ્યો. કે અમે થયા આ જોતરું વાય વેરાવળ કોઠે અમે થયો જોતરું વાય છે એટલે એકદમ ઉઠી ગયું. આપણે પડાવાય. આ પહેલાની વાત. એ તો નીકળી ગયો. હવે રસ્તો હોકડો આમ થઈ જાય. આમ તો પણ માર લડતો ના પહેવા દે. ગાડે ચડ્યો ને ગધેડ ચડ્યો બરોબર. પેલો પાછળ ધૂળ ભાગતો ગયો. કારણ કે અત્યંજ એટલે આપણે ભણાવાય. સ્વામે ગામ ગયા. શિયાની ટાળ બધા તો શેતરંજી બેઠા જમશાના ઓટલા ઉપર. કોણે કેલા? આ તો દૂર બેઠો. કેમ? પેલા બારે અભડેલા હતા. એને ભેગો ક્યાં બેસે? ઉપર ટોળકી ઉપર બેઠેલો લાકડા ટોળ. આ કેમ દૂર બેઠા? પેલા 12 જણા કે છે અભડ્યા. અભડેલા પેલા નહીં અભડાના અભડેલો કે એનો સાક્ષી કોણ? છેવટે ધર્મશાળાને ઓટલે ઠંડુ પાણી અંદર ભગભગાવી અને ધોતિયું પહેરે ભેગો બેઠો.
આજે આ સ્થિતિ છે, દેશકાળ બધો વિપરીત છે. તમને નવરેણ પાસે ભેગા બેહાડે. ભલે અઘરું છે, પણ આપણે તો આત્મિક કરવું છે. બધાના જે આ છે મેળ ના ખાય. અરે બધે ચોરી, માથી નોકરી તો લાખ પહેલા આપવા પડે. પોલીની ચોરી નોકરી તો 2 લાખ પહેલા આપવા પડે. આ 2 લાખ આપ ચોરી કરે ના કરે, પેલી ક્યાંથી લાવે હોય? ઠેઠથી હળેલું છે. એમાં આપણે જીવવાનું છે. શું કહ્યું? દેશ કા સંગ. આદિનો વિપરીતિઓ ઘણું કરી તમને વર્તે છે, પણ આપણે તો મોક્ષે જવું છે ને, સહન કરવું પડે. મારે ન્યાયથી ચાલવું છે. દુનિયાનું ગમે તે થાય, પણ મારે આપી થવું જોઈએ. દારૂને ભેગો બેસે તો દારૂ પૈયા વગર છોડે જ નહીં. માટે વારંવાર પડે દરેક પડે વિચારો આ વસ્તુ ન્યાયની જ કન્યાની છે. હું કરી રહ્યો છું તે ધર્મ જ ધર્મ છે. પડે કાર્ય દરેક કાર્યમાં અને તું નથી આવ્યું ને, પણ પોતે પેલા કોકે કયું બસ મારી પડે 100 રૂપિયા જરા નથી થયા. પોતે કેમ કચરો ખવાતા કચરા ભેગો કચરો. આ તો રાજી થાય મફતના મળ્યા. મફતના નહીં, તને નુકસાન થશે. એ મફતના નુકસાન કરશે. મફતનું કશું નથી. સાવચેતીથી નીતિયાદીનું પડતું ઘટે છે. તમારી પેટે જે જીવ કલ્યાણની આકાંક્ષા રાખે છે, મોક્ષ જોઈએ છે, અર્પિત કરવું છે, અને બીજું ચોરી કરવી છે, અન્યાય કરવો છે, આજે બધું જૂઠું. ચોપડા જૂઠા, નાણિયો જૂઠું, કાળું બજાર બ્લેક. એટલે બ્લેક શબ્દ તો હમણાં આવ્યો, પેલો જૂઠો. હવે આ બધું કાળું છે અને પછી સારું ક્યાં દેખાય? જેને ન્યાયથી ચાલ્યો હોય એને જરા કાતર મન થતા. પુણ્ય શ્રાવક ન્યાય નીતિથી રહેતો હતો. ગરીબ હતો, પુણ્ય ભણીને વેચતો હતો. 2 આનાની પુણ્ય વેચી. એક જણને ખવાય, બૈરું ભૂખ્યું રહે, બીજે દાડે એક જણો ખાય બીજું ભૂખ્યું રહે. પણ સામાયિક કરે. એવું પવિત્ર સામાયિક કરે કે સામાયિક ને ભગવાને વખાણ્યું. કેવું સામાયિક? એક દાડો એનું ચિત્ત ચોટતું નથી. સામાયિકમાં બૈરીને પૂછે છે, આજે મારું ચિત્ત ચોટતું નથી, મારો કોઈ ગુનો થયો છે? બૈરી કે તમારો મારો ગુનો થયો છે. પાડોશી તો દેવતા લેવા ગઈ હતી, એ દેવતાની ઉપર સોનાનો કકડો ઢોકી નાખી. સોનાનો કકડો ક્યારે? 2.5 રૂપિયા મણ ગયું ત્યારે. સોનાની કેટલી કિંમત હોય? અત્યારે તો રૂપિયાનું ઘી 10 ના પડે દિવસ. 2.5 રૂપિયા મણ ગયું હતું તે દારે સોનાનો કકડો. એટલો પેલા ધન પૂછ્યા વગર લીધો હતો. અને એ દેવતાથી મેં રસોઈ કરી સાથે તો ચિત્તો
ઓરું કાળો કામ રોજુ તો ડાળ ને લોકે કોઈ મારું બધું જ કાળું ડાઘો ક્યાં દેખાય? એનું બધું ચોખ્ખો જ ડાઘો દેખાયો. આપણે ડાઘો દેખાતો જ નહીં, દેખાતો જ નહીં, એટલે એમ જ ચાલે. તમારી પેટે જે જીવ કન્યાની આકાંક્ષા રાખે છે અને પ્રત્યેક સત્વનો નિશ્ચય છે તેને પ્રથમ ભૂમિકામાં તે નીતિ મુખ્ય આધાર છે. ન્યાય નીતિ પહેલી. ન્યાય નીતિ હોય તો ધર્મ આગળ વધાય. રામનું નામ જાઓ પણ ન્યાય નીતિ છોડ. ન્યાય નીતિ પહેલી અને ન્યાય નીતિ ન હોય તો ધર્મ થાય જ નહીં. લોકોને છેતરવા માટે ધર્મ નથી. ધર્મ તો આપણા આત્મા નિત્ય માટે છે. તો બીજાને છેતરીને ધર્મ થાય? ખરી રીતે તો પૂછો તો આપણે વધારે મોત કરીએ છીએ. બે હાથ વચ્ચે પેટ ભરાય, બીજું વધારે આવ્યું તે કંઈક આવ્યું એટલે પૂર્વનું રડેલું હોય તો મળે, ના મળે જ નહીં. નહીં તો કઈ ગાડા હોય આત્મા જ છે. કેટલાક વડીલ ઉપર જીત મળે એમાં પાપ નથી, અથવા ધંધામાં કંઈક એવું છે મળે, પણ લૂંટવાની મહેનત હોય તો પછી શું થાય? અને બે હાથ વચ્ચે પેટ ભરે તો ઘણું છે. આપણે શું વધારે જોઈએ છે? મુમુક્ષુને મોડા વિકાસ ચાલે તોય ઘણું છે. કાની વાત કાલે, આજે તો પેટ ભરાયું ને, આપણી પાસે તો બહુ છે. થાળીમાં મારતું નથી, પટારે મારતું નથી, બેંકોમાં મારતું નથી. ક્યાં નોખવો એનો સવાલ થઈ પડ્યો છે. તો આવિષ્કાર ચોરી કરો. હવે તો ધરાવ અને જે મળ્યું છે સંતોષ રાખીને ભગવાનનું ભજન કરો. નહીં તો એ તમે હાથવા જો નહીં રહે જશે તો ઓચિંતું જતું રહેશે. આમ આપણે શું માનીએ છીએ? પાપ કર્યું માટે ભેગું થયું નહીં. એ જ્યારે પાપ ઉગડતા ખબર પડશે. પાપથી ભેગું ના થાય. આજે પણ તમને જે મળ્યું છે પૂર્વે કરેલા પુણ્યનું ફળ છે. તમારી કમાણી તમારી પોતાની છે, પણ એનો સદુપયોગ કરો. પુણ્યમાંથી લક્ષ્મી, પાપથી લક્ષ્મી પેદા ના થાય. અત્યારે પૂરેપૂરું માટે મળી છે, અને જ્યારે પૂન પરવાર છે ને ત્યારે ચેક પાછો પડશે. सबके पुण्य का पहुंचे नहीं करा तब लोग उसको माफ के गुण करे जा, पर पाप छिपा ना छिपे. दादे वन की लाकड़ी प्रजले आपो आप पथे છે બધે પૂર્વનું તો બેંકમાં બેંક છે માટે ને તમારે ચેક પાછા પડશે, જેલમાં જશો. મળી થશે નું પૂરેકર તેનું, આ જે મોર તેનું છે, બાકી કોઈ તમને ના આપે. એક પાણીયાનો છોકરો કેટલા હોય? 5. ચોંડો કરેલો તો પરણાયેલો નહીં.
એક વખત રેશન ઘેરથી નીકળ્યો, પડતો પડતો સાતના ગામમાં ગયો. એ જાણને કહ્યું આગેનું ભણવાનો છું. શેઠ બેઠેલા દુકાને એનો સથરો, જે કવિ સથરો ઓળખી ગયો. આ જમ્યા તો વળ્યા છે, ભોળ નથી પાડતો. પેલો છોકરો થાકેલો, ભૂખ લાગેલી, ખિસ્સામાં હાથ ગાયો, 3 પૈસા. પેલાના 3 ત્રોમ્યા ટકો. શેઠને કે છે મુઠ્ઠી ચણા આપો ને, આ 3 પૈસા ના. દરેક 2-4 ચણા આવ્યા. શેઠ જોણી જોઈને ઓળખતા હતા, શેઠ ઓળખી ગયા. પણ બેન ભૂખ ભાગ્યા 4 ચણા. શેઠ પૂછ્યું વધારે જોઈએ છે? જોઈએ છે ખરું, ટકામાં જો આપો. મારે તો વધારે નથી, પછી લાંબુ બિલ તો ત્યાંથી આપીશ. શેઠ મનમાં કે છે ખાવડે તો સસ્તું બીજા આવ્યા. ઘરમાં ઈશારત કરી ચાય મૂકો. પેલો છોકરો ગભરાય, ચાલું 3 પૈસા છે ટકો, અને ચાનું બિલ હું ક્યાંથી આપીશ? પૂછે છે કે આ ચાલ કે ટકાનું? શાનું સસ્તું નહીં, આ ઘેર તમે ચોંડો કરે તેનો, સગે કરી મૂકી તેનો. પછી તો ચાલો કે ઘરમાં હિસાબ કરીને નાનું પાણી આપ્યું. ગરમ પાણી પણ ફુવારો અને સર ધોતી અને સાબુ. પેલો વિચાર કે સબ ટકામાં આટલું બધું, ચણા આપ્યા, ચા આપ્યો અને નાવાનું આટલું બધું. પૂછે છે પાછો આ ટકામાં કે ટકામ ખાવ ને? પેલો તો નાયો, પછી જમવા બેસાડ્યો. શીરો ધર્મ આટલો જ મહિલો જાણી બીજું ઘણી ચીજો. પેલો કે છે સારું બિલ લાંબુ કરી દઉં, શું આપીશ? આ બધું ટકામ ખાવ ને સસ્તું છે, પણ ખબર નથી આ ઘેર મારો વિવાહ કર્યો છે, પરિવાનો સગાઈ કરી મૂકી છે. જમીન પરવાર્યો, સરસ દીવાન ખાનો, એવો સરસ રૂમ, તે પલંગ ઉપર પંખા પડે, એર કન્ડિશન રૂમ, દરરોજની ગાદી. પાછો પૂછે છે આ ટકામાં કે ટકામાં? આમ છોકરી આવી એક, એને પગ ચોંપવા લાગી. પૂછે છે કે ટકામાં? એટલે છોકરે ફોડ પાડ્યો. ટકામ શું કહો છો? લોકો મારી મશ્કરી કરે, ટકાની હોય છે શું? તમે મને પરિવારા છો, સગાઈ કરી મૂકી તેમાં એ ટકામ તો તારો બાપુ કોઈ ખાવડી ના મળે, કોણ ખવડો? એટલે આપણને આ જે મળે છે પૂર્ણનું પૂર્ણનું મળે છે. પણ અત્યારે અનિતિ કરશો તો વેર કરો છો ભલે વધેલું છે તમારું, ખોટું નહીં. પણ અત્યારે અનિતિ કરશો તો ફરી એનું ફળ આપવું પડશે. જબરદસ્ત કે પુણ્યકા પહોંચે નહીં કરાર. કરાર તમને તો માફ એવું કરે હજાર. ન્યાય નીતિ ન મૂકો. આજે તો ભગત થાય કે ન્યાય નીતિ મૂકવાની. અમારા છોકરો જીવાડો તે ન્યાય નીતિ મૂકવાની. તમે ભક્ત ભલે થયા, પણ તમારો છોકરો તમે ઉછેરવાનો, કોક ઉછેરો. આ હારું પોતે મોજ મગજ, છોકરો કોક ઉછેરો. તમે જે પ્રાપ્તિ છે તે પુણ્ય છે. તમારો કર્મ તમને ફળ મળ્યું છે, એમાં પછી ભગવાનનો શું દોષ?
જે સ્થિતિ હોય તે સ્થિતિમાં સંભાવે છે. મારા કર્યા કર્મ ભોગવું છું, કોઈનો દોષ નથી, મારો દોષ છે. એ ભગવાનનો દોષ કાઢ કે ભગવાન એવો હરખું ના એમ શું છે હરખું ખોટું જે કરો તે ભોગવો. ભગવાન છે જ નહીં. વેચનાર કોઈ ભગવાન નથી કે કોને આવું નાના આલુ આવે. ભગવાન બધું કરે છે. એકનો પૂછવાને તમે તમારા કર્મ કરો છો, ભોગવો છો. राम जरूर के बैठ के सबका बदला ले, जैसी जिनकी चाकरी वैसा उनको दे. તમે જેવું કર્યું ફળ મળે. જે જીવ સત્યનો નિશ્ચય થયો છે કેમ માને છે તેની ઉપર કઈ તે નીતિનો બળવાન પણ ન હોય અને કલ્યાણની યાતના કરે તથા વાર્તા કરે તો તે નિશ્ચય માત્ર સત્પુરુષને વંચવા બરાબર છે. કોને છેતર્યા? સત્પુરુષ એમ શું છેતરા? જો કે સત્પુરુષ તો નિરાકાંક્ષી છે એટલે તેને છેતરા પણ કઈ છે નહીં. પણ એવા પ્રકારે વર્તતા જીવ અપરાધ યોગ્ય થાય છે. એને ભગવાનને છે તો તું પાપ મળે છે. આ વાત પર વારંવાર તમારે તમારા સમાગમને ઈચ્છતા હોય તે મુખ્ય લક્ષ્ય કર્તવ્ય છે કે ન્યાય નીતિ ચૂકશો નહીં. તું છેતરું ચૂકવો ને છેતરો તે તને છેતર્યો. કોઈ છેતરાતું નથી. એક મારવાડી છોકરો લોથો લઈને જાય ને તે કોઈ પાણી તે કાગડો આવતે તોડી દે તો શું થયું? તો કાગડો એમ રોજ પદવે ને મેકી દે તો પણ ઢોળી દે. એક દાડ ગયો તો શું કર્યું? જોઈ પછી ગયો એ શું કહ્યું? પછી કે છે કાકુ मैंने काकू ठगियो. बोले धोई पीछे गयो એટલે તારી આંઠી રહી ખડેલી રહી. શું કાગડા તે છેતર્યો? એ પોતે છેતરાય છે. કાકુ મેને કાકો ઠગ્યો બોલે પીછે ગયો. તમે તમારી મારે દુખી થયા. ખડેલી તારી રહી એને શું કર્યું? પછી મેં છેતર્યો. કોઈ છેતરાતું તમે છેતરાવ છો. છેતરનારો છેતરાય છે. ન્યાય નીતિ તો હોવી જોઈએ. ન્યાય નીતિ હોય તો આ જગત ચાલે. અત્યારે ચાલતું દેખાય છે ને. એક દાડો એવો આવશે બધું ભડાકૂટ બેઠી જશે. કયા હતા? સત્યને ધારી તે પૃથ્વી. આ જૂનો તો ચાલે છે તો ચાલશે. પણ બેંકમાં બેલેન્સ થઈ રહે છે ને તે જોધરામ જવું પડશે. જૂનો ટીપા માટે ન્યાય નીતિ ભગવાન બધું કરવું જ પડશે. આ ભાવમાં ઉદ્ધાર થવા માટેનો બીજો ઉપાય નથી. કાચું કોળું લોખું પાકું ખાઈને પણ ભગવાન પણ લોખું પાકું છે. અને લાઈક ચોપડેનું લેવા જવું તો કબીર કહે છે आधी रोटी हक की, आखिरी रोटी आप जो जाएगा चोपड़ी करना पड़ेगा पाप। ચોપડેલી ખાવીએ છે તો પાપ કરવું પડશે। આધી રોટી હકકી, આખી રોટી आप जद मजदूरी करो, जो जाएगा चौपड़ी करना पड़ेगा पाप। सुखदामा